નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવ્વથાહૂણમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણંચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. જીવાગ્રે શાસ્ત્રલક્ષ્મી કરતલ કમલે દાન પૂજાદિલક્ષ્મી દોદંડે વીર્યલક્ષ્મી હૃદય સરસિજે સત્ય સૌભાગ્યલક્ષ્મી ખડગાગ્રે શૌર્યલક્ષ્મી નયન કમલયો ક્ષેમ સૌભાગ્યલક્ષ્મી સર્વાંગે સૌખ્યલક્ષ્મી ભવતુ મમ વિભો મોક્ષલક્ષ્મીરપ્રાંતે. આપણા આજના 1993ના ત્રીજા સ્વાધ્યાયનું આ ઘણું મહત્વનું મંગલાચરણ છે. શાસ્ત્રમાં લક્ષ્મીને સૌભાગ્ય ગણવામાં આવ્યું છે. જીનેશ્વર ભગવાનના માર્ગમાં દરિદ્રતાને પાપનું ફળ કહ્યું છે. કોઈ પ્રકારની દરિદ્રતા, જ્ઞાનની દરિદ્રતા હોય, દ્રવ્યની દરિદ્રતા હોય, સાધનોની દરિદ્રતા હોય, પાપનું ફળ છે. ત્યાગને મહત્વ આપ્યું છે. તમારી પાસે હોય ને તમે છોડી દો છો. 6 ખંડની સમૃદ્ધિ છોડી શાંતિનાથ ભગવાન ચાલી નીકળ્યા. ઘણી મહત્વની વાત છે, ઘણી મહત્વની વાત છે. અમારે ત્યાં ત્યાગનું મહત્વ છે. એક વાત મેં 1992માં કહી હતી, હું તમને ફરીથી યાદ કરાવું છું. પાપ ભોગવવાનો તમે કે હું ઇનકાર ન કરી શકે. પાપ ઉદયમાં આવે. મને 4 ડિગ્રી તાવ આવે, કોઈ પાપ ઉદયમાં આવે. પથ્થર વાગીને જમીન પર પડી જાઓ, હાડકાનું ફ્રેક્ચર થાય, હું ઇનકાર કરી ન શકું. હું એ ન કહી શકું કે આ પાપ મુલતવી રહે. ઉદયમાં આવ્યા પહેલાં તમે એનું સંક્રમણ કરી શકો, તમે એને બદલી શકો સાધના વડે. ભાવનાના અને આચરણના બળ વડે તમે પાપને બદલી શકો. એથો પંચનમુક્કારો સબ પાવ પણાસનો. આ 5 પ્રત્યે પંચ પરમેષ્ઠી ભગવંતો પ્રત્યે મેં ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર કર્યું છે. સાચા અર્થમાં જો એ સરેન્ડર થાય, પાપ બદલાઈ જાય, પુણ્યમાં બદલાઈ જાય, જેને સંક્રમણ કહેવામાં આવે છે. પણ પાપ ઉદયમાં આવે, તમે ભોગવવાનો ઇનકાર ન કરી શકો. મને 4 ડિગ્રી તાવ આવે, હું એમ ન કહી શકું ઘરે ભાઈ હું અહીંયા વાર્તાલાપ સ્વાધ્યાય માટે આવ્યો છું, મુંબઈ જેવું પછી તાવ આવે. નહીં, ભોગવવું જ પડે. ઘણી મહત્વની વાત છે કે પુણ્યનો તમે ઇનકાર કરી શકો. ચાવી છે આ, તમે એને મહત્વ આપજો. હું એના પર ભાર મૂકું છું. ભગવાને જે કેટલીક અદ્ભુત વાતો કહી છે એની અંદર રહસ્ય પુણ્ય ભોગવવાનો તમે ઇનકાર કરી શકો.
મારે અત્યારે પાણી પીવાનું હોય તો ઇનકાર કરી શકું, પછી ખાંડ છે નથી પીવું. ભોજન કરવાનું હું ઇનકાર કરી શકું. ભોજન નથી મળવાનું, ભૂખ્યા રહેવાનું છે. અરે મને મળે તો સારું. હા, મારે આ પાપ ભોગવવાનું ના આવે તો સારું. ભોગવવું જ પડશે, તમને ભોગવવું પડશે. તમને પદાર્થો મળે છે, પદાર્થો હોય તમારી આજુબાજુ, તમે ઇનકાર કરી શકો. 56 મણની તળાઈમાં તમારે સુવાની અનુકૂળતા છે, તમે કોણ સંતારા પર સુઈ રહી. હું અને તમે ગરમી બહુ થાય છે, એર કન્ડિશન ચલાવી શકીએ એમ ઘરમાં છીએ, ઘરમાં એર કન્ડિશન ચલાવી શકીએ એમ છીએ. તમે કહેશો હું પોતે ગરમી સહન કરી લઈશ, મને નથી ચલાવવું. તમે વિચાર કરજો. હા, આને પ્રત્યક્ષાન કીધો ભગવાને. ભગવાને આને પ્રત્યાખ્યાન કીધું. પ્રભુએ એક અદ્ભુત વાત કીધી. રાત્રે અહીંયાથી જઈ તો અડધો કલાક પોણો કલાક પછી સૂઈ જઈશું. ટપાલ લખવાની છે મને, થોડી એક કામની છે તો એ લખી, જે લોકો ત્યાં રાહ જુએ છે સૂઈ નથી સૂવું. મને હું ખૂણામાં કાયો સ્વર્ગમાં ઉભરી થાય, મને સુવાની અનુકૂળતા છે, પથારી છે, ઊંઘ મને આવે છે, મને નથી શું. આ અધિકાર માનવીનો, માત્ર માનવીનો છે, પશુને આ અધિકાર નથી. માફ કરજો, દેવોને પણ આ અધિકાર નથી. દેવો સર્વવીરતી લઈ શકતા નથી, પ્રત્યક્ષાન કરી શકતા નથી. આ જ વાત છે. ઘણી કામની વાત આ કહું છું, હું એનો ઉલ્લેખ કરવાનો છું વારંવાર. 1993ના સ્વાધ્યાયમાં કેટલીક ચાવીઓ મને સ્પષ્ટ બતાવી છે. આપણે કેમ લગાડી શકીએ, આપણે કેમ. અરે બહુ ગરમી, એટલી ગરમી છે આજે તો, ગરમી છે. તમે કહો આનંદ છે, આટલી ગરમીમાં મને ખુશી છે. ગરમીનું કામ કરે, હું મારું કામ કરીશ. તમે જુઓ, તમે કોઈ દાડો તો કહો સાધના શરૂ થઈ ગઈ. માળા ગણવાથી સાધના, હું માળાનો વિરોધ કરતો નથી. તમારામાંથી નવું સાંભળવા આવનારા કોઈ હોય, બિલકુલ ગેરસમજૂતી ન કરે. હું હાથ જોડું છું, બધી દ્રવ્ય ક્રિયાને હું મહત્વ આપું છું. પરંતુ મેં તમને જે દાખલો વારંવાર કહ્યો છે, મારા દીકરાની નાની 5 વર્ષની દીકરી કાગળિયા પર લીટા કરે. હું તમને કહું છું, એ આવે મારી પાસે, કે અમેરિકા ભાઈને મેં કાગળ લખ્યો છે ને હું એ કાગળ વાંચું. મારા દીકરાને હું બોલાવું, રીટા આમાં આવજો, સલોણીએ કાગળ લખ્યો. ગાલા ફઈ અને ફુવાને આખો કાગળ વાંચું ને આમ સાંભળતી આમ રૂઆપથી, આ કાગળ એને લખ્યો છે. હા, આને હું એને રીટાને કહેતો, આવડે છે તને આ લખતા, તું આ જો. હા, તું કે હું ભાઈ BA થઈ, તું શું BA થઈ ત્યાં અમારી આ દીકરી જો, તું એની ખુશીનો પાર ના હોય. 5 વર્ષની છે અને કાગળિયામાં લીટા કરે તો, 25 વર્ષે કાગળિયામાં લીટા કરે તો ડૉક્ટરને બતાવવું પડે, મારે સાયકોલોજીસ્ટને બતાવવું પડે. મારી ચિંતાનો વિષય છે, ધ્યાન રાખજો તમે. આ હું મારી વાત કરું છું, તમારી કરું છું. તમે પહેલો નવકાર ગણતા હો, 3 મહિનાને પહેલું સામાયિક કરતા હો, છેલ્લા 6 મહિનાથી, તો એ લીટા ચાલી શકે. 17 વર્ષથી તમે સામાયિક કરો છો અને ચોપડીના પાના ફેરવો છો, માળાના મણકા ફેરવો છો. સમજ તો આવ્યું નથી. સમજ માફ કરજો, તમને ખબર હોવી જોઈએ. હમણાં એક મિત્ર સાથે વાત કરતા મેં એ જ કીધું, તમને બિલકુલ ખબર હોવી જોઈએ મારું સામાયિક નથી. રોંગ ઇઝ રોંગ. હું બેસું છું ક્રિયા કરવા માટે, 48 મિનિટ ઘડિયાળમાં જોઉં છું. વ્યવહારમાં કોઈ પૂછે, કિરણભાઈ તું સામાયિક કર્યું, મનમાં એ વખત કહેતો હું સામાયિક ક્યાં થયું છે, થયું નથી, દમ બચીએ. મારો દમ મને બિલકુલ ખબર હોવી જોઈએ. રોંગ ઇઝ રોંગ. આ મહત્વની વાત છે. પ્રગતિનું આ પહેલું પગલું છે. મને એ વાત ઉપર તમને ભાર મૂકવો છે, કારણ આપણે આધ્યાત્મના માર્ગમાં 7 પગલાં ભરવા છે. હું 7 ચક્રોની વાત એટલે કરું છું. પ્રેક્ટિકલમાં જવું છે. હવે આપણે કંઈક કરવું, કંઈક બનવું જોઈએ.
અને હવે જો કંઈ ન બને આટલા સ્વાધ્યાય પછી તો હું ગુનેગાર છું. મેં તમને રસ્તો બતાવ્યો નહીં. તમે અહીંયા બેસો છો ને મને ખુરશી પર બેસાડો છો એ માટે કંઈ કિરણભાઈ કંઈ કહો, અમારે કંઈ સાંભળવું છે ને પછી કરવું છે, કંઈ બનવું જોઈએ, 100% બનવું જોઈએ. પણ નથી બનતું એનું કારણ આ છે કે અમે એ વાત સમજ્યા નથી કે એની પ્રેક્ટિસ કરવી પડશે. મને ઊંઘવાની સગવડ છે, ઊંઘું અત્યારે નથી ઊંઘવું, આજે નથી ઊંઘવું, આજે 1 કલાક તો ઊંઘવું જ નથી. અરે હું જઉં ઘડિયાળ જો હવે આજે સૂઈ જોવા છે, નહીં નથી શું. લુફ્તાન્સામાં આવ્યો ને ઊંઘ ના આવી, ઊંઘ આવી જ નહીં, આવી જ નહીં. એનો જો વિચાર કરું હવે ઊંઘ આવે છે તો મને ઊંઘવું નથી. હું ઊંઘને કહેતો કે તને બોલાવતો તો તું આવતી નહોતી, હવે તું આવે જોઈએ નહીં. ત્યાગ કરવાનો મને અધિકાર છે, અહીંયા બેઠેલા માનવીને ત્યાગ કરવાનો અધિકાર છે. તમે ઉપવાસ એકાસણું સમજ્યા ને આંબીલ એ કરીને ત્યાગ જમવા બેઠા ને તમે આજે એક ભાવતી ચીજ નથી ખાવી. તમે જુઓ આમાં વધારેમાં વધારે કઈ ભાવતી તમે આ નહીં પીરસતા બને. તમારા પતિ નારાજ નહીં થાય. તમે કહેજો કિરણભાઈ હવે આવે છે ને વાર્તાલાપમાં એટલે એમને કહ્યું છે એનો પ્રયોગ કરું છું, આજે નથી ખાવી. તમે એને ખોટું નહીં લાગે, તમારી બહેન કે દીકરી કે માતા કે પત્નીને ખોટું નહીં લાગે. તમે માર્ગ આગળ વધો તમે કહો નહીં નથી ખાવી, પછી ખાંડ લેતો નથી, જિંદગી સુધી નહીં ખાવું એમ નથી, આ અઠાગ્રહ નથી, પણ હવે આજે નથી ખાવી. હું જોઉં તો ખરો શું બને, કંઈક બનશે, અંદર કંઈક બનાવવું છે. આપણે આપણી પોતાની અંદર કંઈ બનાવવું છે તો ત્યાગ કરવાનો અધિકાર માનવીને છે. અને બીજું ભાવ જગતની અંદર તમે વ્યાખ્યા બદલી કાઢો. લક્ષ્મી લક્ષ્મી વાત કઈ થાય ને દ્રવ્યની વાત આવે, લોકોને પૈસા યાદ આવે છે. હું ઘણી વાર કહું છું ને શું એનું મૂલ્ય 84 લાખ હતું, 84 લાખ રૂપિયા. અરે ભાઈ લક્ષ્ય 84 ગોલ. તમે જ્યાં લાખ આવે એટલે પૈસા સાથે જોડવાની વાત આવી ગઈ મગજમાં. પૈસા 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 પૈસા. તમે પૈસાની ભાષા બદલી નાખો. અહીંયા શાસ્ત્રકારે ભાષા બદલી કાઢી. લક્ષ્મી શાસ્ત્રકારે કહ્યું મોક્ષની લક્ષ્મી છે. શાસ્ત્રકારે કહ્યું સમ્યક દર્શન લક્ષ્મી છે. મેં 1992માં તમને કહ્યું હતું સમ્યક દર્શન લક્ષ્મી છે અને કેવળ જ્ઞાન મહાલક્ષ્મી છે. આત્માની સાચી લક્ષ્મી કોઈ હોય તો એ સમ્યક દર્શન છે. એટલે લક્ષ્મી આવે તો મહાલક્ષ્મી આવ્યા વગર રહે નહીં. લક્ષ્મી સ્વયં મહાલક્ષ્મી બની જાય છે. ઇવોલ્યુશન ઓફ ધ લક્ષ્મી ઇઝ ઇન ટુ મહાલક્ષ્મી. ઇવોલ્યુશન ઓફ સમ્યક દર્શન ઇઝ ઇન ટુ કેવળ જ્ઞાન. આ શ્લોક લક્ષ્મી સંબંધી છે, અદ્ભુત છે, અદ્ભુત છે. હું જેને કુશલાનુબંધી પુણ્ય કહું છું કે સાધનો ઉપયોગમાં આવે. કુશલાનુબંધી પુણ્ય, કુશલાનુબંધી પુણ્ય ક્યારે થાય? તમે બીજાના સાધન બનવાનો તમે પોતે પ્રયત્ન કર્યો હોય, ભાવના. હું ક્યાંય કોઈનું સાધન બનું, કોઈને માર્ગ બતાવવામાં બનું, કોઈને ઊંચો લાવવામાં બનું, કોઈને ટેકો આપવામાં બનું, બુદ્ધિથી સાધન બનું, દ્રવ્યથી સાધન બનું. દ્રવ્યથી એટલે ધનથી. હા, કોઈ સાધનથી સાધન બનવું લખવા જોઈએ છે. લો આ પેન્સિલ રાખો, તમે સાધન બનો. તમે બીજાના સાધન બનો. પ્રકૃતિમાં તમને કોઈ દાડો સાધનની ખોટ જણાશે નહીં. સાધન આવીને ઊભું રહેશે તમારી સામે. આ કુશલાનુબંધી પુણ્ય છે. કુશળ છે અનુબંધ જેનો એવા સાધનો. પુણ્ય એટલે પુણ્ય સાધન છે. પાપ અને પુણ્ય વચ્ચે, નવતત્વમાં પાપ અને પુણ્ય વચ્ચે મોટો ફેર છે. પાપ એ પ્રતિકૂળ સાધન છે, પુણ્ય અનુકૂળ સાધન છે. પ્રતિકૂળ સાધનનો હું ફરીથી સ્પષ્ટ કરું છું, તમે ઇનકાર કરી ન શકો. અનુકૂળ સાધનનો તમે ઇનકાર કરી શકો. મને વાપરવું નથી, તમે ઇનકાર કરી શકો. શાસ્ત્રકાર કહે છે
જીહ્વાગ્રે શાસ્ત્ર લક્ષ્મી. શાસ્ત્ર એ પણ લક્ષ્મી છે. જીહ્વાના અગ્રભાગ ઉપર હોવી જોઈએ. ગઈકાલે બીજા સ્વાધ્યાયમાં મેં કહ્યું એમ યશો વિજય મહારાજે આભાર માન્યો છે. એ જીહ્વાના અગ્રભાગ ઉપર એટલે એનો અર્થ એ છે બિલકુલ મોકા પર એ વાત, કામની વાત યાદ આવીને ઊભી રહે. કામની વાત યાદ આવીને મોકા પર ઊભી રહે. તમે એમાં ઊંડા જજો. ક્યારે બન્યા એ કામની વાત જેને કહ્યું એની પ્રત્યે આપણે ભક્તિ બતાવી હોય, કૃતજ્ઞતા દર્શાવી હોય, આવી વાતો આપણને મળી છે. જીનેશ્વર ભગવાને આ જીણવાણી આપી, તમે વારંવાર વારંવાર કૃતજ્ઞતા બતાવી હોય. શ્રી સિદ્ધ સૈન હરિભદ્ર મુખા સુખાય. સિદ્ધ સૈન હરિભદ્ર, હેમચંદ્ર, કુંદકુંદાચાર્ય, કબીર, નાનક, શંકરાચાર્ય, આ મહાત્માઓએ જે વાણી કીધી છે બહુમાન કરું છું, પુષ્કળ બહુમાન કરું છું. આને રત્નથી તોડી નહીં શકાય. સોનાથી તોડવાની ક્યાં વાત કરો છો? ઝવેરાતથી આવા તો તોડાય નહીં. આ ભાવ તમે કરો, એનું ફળ શું આવશે એ મોકે કામ લાગશે. નહીં તો ઘણી મહત્વની વાત કહું છું, નહીં તો ભેગું ઘણું કર્યું હશે, ઘણું કર્યું હશે. એક મિત્રને ત્યાં હું બેઠેલો હતો ને કોઈ આવ્યું સમજ્યા ને, એમના એક ખાસ બાજુના થર્ડ પાડોશી, હા, એમના પત્ની હવે કે તમારા ભાઈનું માથું એવું ભયંકર તૂટી પડે છે. શું? એટલે મારા મિત્રના પાડોશીનું માથું ભયંકર દુખતું હશે. તો પેલો ટાઈગરનો બામ છે ને કે અહીંયા પડેલો હતો એ જોતા હતા, એ સમજ્યા ને. નહીં મળ્યો સાહેબ. 20 મિનિટ મેં શોધવા પ્રયત્ન કર્યો. એમની દવાઓ પડી રહેતી હતી, કોઈનું માથું દુખે ને. મારા મિત્ર મને કહેવા લાગ્યા કે તમારી બહેને દુનિયાભરની મેડિકલ દુકાન અહીંયા કરી છે કે પણ જરૂર આવે તો મળે જ નહીં કે. અરડેથી માંડી અને એપ્સમ સોલ્ટ સુધી આ ઘરમાં છે, પણ જ્યારે જોઈએ એ વખત ના મળે. તો વિચાર કરો, તમે વિચાર કરજો એ કેમ બને છે. વિગતો આપણે ઘણી ભેગી કરી હોય. તમે કામને વખતે હા એ પ્રસંગ મને યાદ નથી આવ્યો. કેમ યાદ કેમ ના આવે? જ્ઞાનનું આવરણ કેમ આવ્યું? હું તમને આ ચાવી કહું છું. જ્યારે જ્ઞાન મળ્યું હતું ત્યારે મેં તમે આભાર માન્યો નહોતો. એ આભાર જો માન્યો હોત ને હરિભદ્રનો કે સિદ્ધસેનનો કે ભદ્રંકર વિજયનો કે કોઈનો ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક લેખ આવ્યો, એનો આભાર મને એને સરસ વિગત આપી છે. એને સુંદર વિગત આપી. તમે જો એ આભાર માની લીધો, તમે એનો આભાર માનવા માટે એને એક પત્ર લખીને ન્યૂયોર્ક ટાઈમ્સ ઉપર મોકલવાની જરૂર નથી. તમે કીધું સરસ વાત છે. એક એવું તેલ શોધવામાં આવ્યું છે વનસ્પતિમાંથી કે જેને લીધે વેલ માછલીઓનો સંહાર થઈ રહ્યો છે. હવે સંહાર કરવાની જરૂર નહીં બને. આ વનસ્પતિનો ઉપયોગ થશે ને લાખો માછલીઓ બચી જશે. ખુશી થઈ ગયા, મને પોતાને ખુશી થઈ ગઈ. હું પરમ દિવસની વાત કરું છું, પણ હું શીખ્યો છું ભદ્રંકર વિજય મહારાજ પાસે. ભદ્રંકર વિજય મહારાજ પાસે ખરે કામને વખતે જેને 500 રૂપિયા આપ્યા, થેન્ક યુ, તમે અત્યારે મોકા પર આપ્યા, ઘરે જઈને મોકલાવી દઉં છું. એનો ઉપકાર મને આનો નહીં માન્યો. ક્યાં એને વાત આપી નહીં, અમે માન્યો નહીં. આમને 500 રૂપિયા આપ્યા જે વખતે મારે કંઈ ખરીદી કરવી હતી ને મેં કીધું અત્યારે પૈસા 200 રૂપિયા હતા એ વાપરી નાખ્યા છે બીજા. એનો માન્યો મેં. પૈસાનું મહત્વ એટલું મને સમજાયું છે, ગ્રોથ પૈસાનું. જ્ઞાનનું એટલું મહત્વ મને સમજાયું નથી સમજાયું. અહીંયા કે છે જીહ્વાગ્રે શાસ્ત્ર લક્ષ્મી. હે પરમાત્મા પ્રાર્થના છે. ભવતું મમ વિભો, હે પરમાત્મા મારી જીહ્વાગ્રે, જીહ્વાના અગ્રભાગ ઉપર શાસ્ત્ર આવીને ઊભું રહે. જીવનમાં જ્યારે જે વાતની જરૂર હોય એ આવીને ઊભી રહે. જીહ્વાગ્રે શાસ્ત્ર લક્ષ્મી કરતલ કમલે. આ હાથની અંદર
દાન પૂજાદી લક્ષ્મી, લક્ષ્મી છે, દાન એ લક્ષ્મી, તમે આપો એ લક્ષ્મી. તમે સંઘરી રાખ્યું ને મેં જે શું માટી થઈ ગઈ, એ વહેતું રહ્યું ને તો લક્ષ્મી બની. દાન પૂજાદી લક્ષ્મી, હાથની અંદર જે લક્ષ્મી છે, ભગવાનની પૂજા કરી એ લક્ષ્મી છે. જીવાગ્રે દાન લક્ષ્મી શાસ્ત્ર લક્ષ્મી કરતલ કમલે, કરતલ કમલે દાન પૂજાદી લક્ષ્મી. દો દંડે વીર્ય લક્ષ્મી, ભુજાઓની અંદર સંકલ્પનું બળ હોય એ વીર્ય લક્ષ્મી છે, એ વીર્ય લક્ષ્મી છે. આજે આપણે વિક્રમ રાજાની કામધેનુની કથા પૂરી કરવી છે. આ શ્લોકની અંદર ઘણું ઊંડાણ છે, ઘણું ઊંડાણ છે. આ શ્લોકની અંદર લક્ષ્મીના 8 ફંક્શન બતાવ્યા છે. 8 કર્મોનો ક્ષય કરવા માટે છે. એ 8 ફંક્શન સામાન્ય નથી, અસામાન્ય છે. જીવાગ્રે શાસ્ત્ર લક્ષ્મી, નાના વર્ણીય કર્મનો ક્ષયોત્તમ કરો તો જે પ્રગટ થાય, તો જે પ્રગટ થાય. એ 4 ઘાતી કર્મો અને 4 અઘાતી કર્મોનો ક્ષય કરી અને મોક્ષ કઈ રીતે પ્રાપ્ત કરવું એ વાત એને બતાવી છે શાસ્ત્રકાર. દો દંડે વીર્ય લક્ષ્મી, અંતરાય કર્મનો ક્ષય કરવા માટે છે. એ વીર્ય લક્ષ્મી એટલે કોઈ સાથે લડાઈ કરવી કે ઝઘડો કરવો કે યુદ્ધ કરવું. અરે કર્મો સાથે હું કઈ રીતે યુદ્ધ કરી શકું. દો દંડે વીર્ય લક્ષ્મી. નયન સરસી, જે નયન કમળની અંદર જ્યાં જ્યાં મારી દ્રષ્ટિ પડે, સત્ય સૌભાગ્ય લક્ષ્મી. હૃદય સરસી, જે સત્ય સૌભાગ્ય લક્ષ્મી. હૃદયની અંદર સત્ય અને સૌભાગ્ય, સૌભાગ્ય વર્ધમાન છે, જે છે બધા વિકસતા જાઓ. આત્માના નવા નવા અનુભવો પ્રગટ થતા જાઓ. ભગવાનને શું માત, બધા જો આ રીતે જોતા થઈ જાય ને, બીજાને જુએ અને તમે સારા છો, વધી રહ્યા છો, સુખ છે અને ખુશી થાય. ચોથો આરો અહીંયા શરૂ થઈ જાય. ચોથો આરો શરૂ એટલે નથી, મર્સિડીઝ હમણાં લીધી, ના કે ગયા વર્ષે લીધી છે. પણ મારી મારુતિ ઠોઠિયું ચાલતી નથી, એટલે તમારી મર્સિડીઝ જોઈને જો મને ખુશી ના થાય ને, મારુતિ વેચવાનો વખત આવશે. ધ્યાન રાખજો તમે. 5મા આરાને ને 6ઠ્ઠા આરાને બનાવનારા અમે છીએ. કાળ સબ્જેક્ટિવ છે, આ માની લેજો તમે. 6ઠ્ઠા આરામાં 5મા આરામાં, 5મા આરામાં ચોથો આરો હોય. અરે પહેલા ને બીજા આરામાં ચોથો આરો હોય. જેવી રીતે બહારનું એન્વિરોન્મેન્ટ છે એવી રીતે અંદર એક સ્પિરિચ્યુઅલ એન્વિરોન્મેન્ટ છે. અમે ઇકોલોજીકલ જે સુધારા કરી સારી વાત છે. બહાર ઇકોલોજીને સાચવવામાં આવે, એન્વિરોનને પવિત્ર રાખવામાં આવે, અંદર પણ એક મેન્ટલ એન્વિરોન્મેન્ટ છે. અમે આ મેન્ટલ એન્વિરોન્મેન્ટને ન ભૂલીએ. હૃદય સરસી, જે સત્ય સૌભાગ્ય લક્ષ્મી. ખડગાગ્રે વીર્ય લક્ષ્મી. નયન કમલયો, નયન કમલયો. ખડગના અગ્રભાગ ઉપર જેમ વીર્ય લક્ષ્મી છે એમ નયન કમલયો. ક્ષેમ સૌભાગ્ય લક્ષ્મી. ક્ષેમ અને સૌભાગ્યની લક્ષ્મી નયન કમલની અંદર હોય. જ્યાં જોઈએ ત્યાં ક્ષેમ, લોકો સુખી થાય, ઊંચે આવે, ક્યાંક ટેકો મળી ગયો હોય. અરે આ બધું વિકસવું જોઈએ. માનવી જેવો માનવી માનવોત્તર ન બને, મોક્ષના માર્ગ ઉપર આગળ ન ચાલે, અરે સંકોચાતો જાય. એનું સૌભાગ્ય થાય, બધા સુખી થાય. સામેવાળી વ્યક્તિ સુખી થશે કે નહીં એ તમે જવા દો. શિવમસ્તુ સર્વ જગત
સમગ્ર જગતનું હિત થાવ, ના પણ થાય. તમે સમગ્ર જગતનું હિત ઈચ્છો છો, હા, અને હું પોતે લોકોને દુઃખી કરી રહ્યો છું, મારું નહીં થાય, મારું નહીં થાય. ઓબ્જેક્ટિવ વાત જ નથી. તમે આ સમગ્ર જગતના હિતની ઈચ્છા કરશો, તમારું હિત થયા વગર રહેશે નહીં. 6 મહિના કરો તમે, કોઈના દુર્ભાવ તમે કરો નહીં. તમે જુઓ તો ખરા, તમે 3 દિવસ કર્યા ચાલતું નથી, 3 મહિના કરે ચાલતું નથી. 180 દિવસ 1 + 8 + 0 તમને અક્ષયમાં લઈ જશે. કઈ જુદું બનશે? બિલકુલ જુદું બનશે, બિલકુલ જુદું બનશે. સર્વાંગે સૌખ્ય લક્ષ્મી. 4 અઘાતી કર્મો, 4 અઘાતી કર્મોનો ક્ષયોપશમ થાય, ક્ષય થાય. અને નામ કર્મ, વેદનીય કર્મ અને ગોત્ર કર્મ અને વેદનીય કર્મ, આ વેદનીય કર્મ છે. સર્વાંગે સૌખ્ય લક્ષ્મી. અંદરના અને બહારના બધા અવયવોમાં સુખ અને સુખનો અનુભવ. સુખ એ કોઈ પદાર્થ પર અપેક્ષિત નથી. બહારથી ઠંડો પવન વાતો હોય ને એર કન્ડિશન હોય તો મને સુખ થાય, ના 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 ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. અમારી આ ભ્રમણા છે. એક વખત જો અમે આત્માનો અનુભવ મેળવી શકીએ, એક વખતે જો એ કામધેનુનું ઘી ખાઈ શકીએ, જે કામધેનુની સ્વાધ્યાયની આપણે કથા કરીએ છીએ, એક વખત જો એ બની શકે, તમને અનુભવ થશે. સર્વાંગે સૌખ્ય લક્ષ્મી ભવતુ મમ વિભો. હે પરમાત્મા, મને હોજો મોક્ષ લક્ષ્મીર પ્રાંતે. મારા આયુષ્યને અંતે મને મોક્ષની લક્ષ્મી પ્રાપ્ત થાય. ઉપરની 8 ચીજો પ્રાપ્ત થાય, મોક્ષ આવીને ઊભું રહે છે. મોક્ષને ઊભા રહેવું પડશે. તમારે મોક્ષને બોલાવવું નહીં પડે, મોક્ષને આવવું પડશે, મોક્ષને આવવું પડશે. આ શ્લોક મેં કહ્યું એમ અસાધારણ છે. આમાં ઘણું ભર્યું છે. મંગલાચરણના બધા શ્લોકો જે છે એની અંદર પ્રક્રિયા રહેલી છે. એ પ્રક્રિયા જીવનમાં લગાડવાની છે. આપણા જીવનમાં એ પ્રક્રિયા લાગવી જોઈએ. કથા આપણે શરૂ કરીએ છીએ. વિક્રમ રાજાની આ કથા એ સમ્યક દર્શનની કથા છે. સમ્યક દર્શન કઈ રીતે પ્રાપ્ત કરવું? સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે કામધેનુ ગાય જોઈએ. 2 વસ્તુ છે. મેં ગઈકાલે તમને કહ્યું, એ કથા તો કથામાંથી કથા શરૂ થઈ. ઇન્દ્રના દરબારમાં વિક્રમ રાજાના ઔદાર્યની પ્રશંસા સાંભળી ઇન્દ્રને આશ્ચર્ય થઈ ગયું. માનવી આવો ઉદાર હોય? એને દેવલોકની કામધેનુને કહ્યું, તું પરીક્ષા લે. એ લોકોત્તર સ્વાધ્યાય છે. એ દેવલોકની કામધેનુ અહીંયા આવીને એને વાઘનું સ્વરૂપ ધારણ કર્યું. અને વિક્રમ રાજાની જે પાળેલી ગાય હતી, વિક્રમ રાજાનો જે અંગત પર્સનલ સબ્જેક્ટિવ સ્વાધ્યાય હતો, એ ગાય છે. ગાય અને સ્વાધ્યાયને સંબંધ છે, ગાય અને ઉપાધ્યાયને સંબંધ છે. તમે સમજી રાખજો. બ્રાહ્મણ, તુલસી, પીપળો, ગાય અને વળી ગંગ, આ ગાયની વાત છે. એટલે ઇન્દ્ર રાજાની જે ગાય હતી, એટલે કામધેનુ જે હતી, એને વાઘનું રૂપ લઈ અને હલ્લો કર્યો પેલી ગાય ઉપર. વિક્રમ રાજાની ગાયે કહ્યું કે તું મને એક વાર રાજમહેલમાં જવા દે, કારણ કે રાજકુંવરે ભોજન નહીં કર્યું હોય. રાણી માતા પોતે મારી રાહ જોઈને ચિંતા કરતા હશે અને વિક્રમ રાજા નીકળશે મને શોધવા માટે. સ્વાધ્યાયની વાત છે, આ ગાયની વાત નથી. તમે ગાયની વાત નહીં સમજતા. આ સ્વાધ્યાયનું એકવાર જો જીવનમાં મહત્વ આવી જાય,
જિનેશ્વરની વાણી પર તમે 10 મિનિટ વિચાર કરતા હો, ખાલી વિચાર જ કરતા હો. પેલી ગાયે કામધેનુએ પેલા વાઘે કહ્યું, કામધેનુએ જે રૂપ લીધું તું એને, કે તું જાય પછી આવે નહીં. એટલામાં તો વિક્રમ આવી પહોંચ્યો. વિક્રમ કે તું વાઘ થઈ અને આ ગાય ઉપર હલ્લો કરે છે. એને કીધું હું 8 દિવસનો ભૂખ્યો છું. તો 8 દિવસનો ભૂખ્યો હોય તો મારું ભોજન કર. પોતાની સ્થૂળ હાનિને ભોગે પણ સ્વાધ્યાયની રક્ષા કેમ કરવી એની આ કથા છે. તમારે ઊંડાણમાં જવું પડશે. નહીં તો મેં તમને કહ્યું ને, 6 મહિના આ કથા ઉપર સ્વાધ્યાય એવું છે. 6 મહિના થાય સ્વાધ્યાય કથા ઉપર. આપણે 6 મહિના મને ચાવી જ આપવી છે. બાઘે કહ્યું 8 દિવસનો ભૂખ્યો હું આ જો ગાયનું ભોજન કરું ને તો પેટ પણ ભરાય, તારું ભોજન કરીને તું પેટ ભરે. વિક્રમે કહ્યું મારી પત્નીને રાણીને લઈ આવું, 2થી પેટ ના ભરાય. રાજકુમારને લઈ આવો કે તું વાતો કરે છે, કોઈ આવશે નહીં. રાણી કોણ છે? રાણી એ સમ્યક બુદ્ધિ છે. આ ત્રણેય આપણામાં છે. હું વિક્રમ છું, મારી રાણી એ મારી સમ્યક બુદ્ધિ છે, અને રાજકુમાર એ મારો પવિત્ર સાત્વિક અહંકાર છે. એ ત્રણેય જો સંમત હશે તો જ સ્વાધ્યાય થઈ શકશે. ત્રણેયને લઈને આવે છે, અને ત્રણેયને લઈને આવે છે. કામધેનુ વાઘનું સ્વરૂપ બદલીને કામધેનુ પ્રગટ થઈ જાય છે. ઇન્દ્રની સભામાં તમારી પ્રશંસા સાંભળી ઇન્દ્ર મને પરીક્ષા લેવા મોકલી હતી. હું માફી માગું છું, મેં તમારી આવી પરીક્ષા લીધી. તમારા જેવી સાત્વિક વ્યક્તિની પરીક્ષા ન હોય. આજ ગાય જે છે ને એનામાં હું કામધેનુના ગુણો મૂકી દઉં છું. દશરાજા એને લઈને ગાયને આવ્યા ને ગઈકાલે તમને કહ્યું એમ, એનું ઘી જે કોઈ ખાશે એની તુષ્ટિ પુષ્ટિ થશે, એનું સ્વાસ્થ્ય સારું થશે, આત્મા વધારે પુષ્ટ થશે આ સ્વાધ્યાય કરવા વડે. એનું માખણ જે કોઈ આંધળો દેખતો થઈ જશે. ઘી ખાશે તો એનો કોડ જશે, અનાદિકાળનું મિથ્યાત્વ જશે. એની જે કોઈ સેવા કરશે અવશ્ય મોક્ષ મળશે, અને એની પ્રત્યે પારાવાર ભક્તિ રાખશે. જે એ વાંજ્યો હશે તો પુત્ર થશે, વાંજ્યો હશે તો પુત્ર થશે. એટલે શું મેં ગઈકાલે તમને કહ્યું, એ આપણે બધા તાત્વિક રીતે વાંજ્યા છીએ. મોક્ષે ન જઈએ, મોક્ષે જવું એટલે નિગોદમાંથી એક જીવને બહાર કાઢવો. બસ હવે સંતાન થયું, મોક્ષે ગયા એ પુત્ર બનતા છે. માનવી બને છે એનો હેતુ એક જ છે, ને મોક્ષે જવું જોઈએ. પ્રેમથી વિક્રમ, ઘણું ઊંડાણ છે. તમે હું તમને કહું છું ને, તમે જેટલા અંદર જતો નીકળતું જશે. મને કેટલાક ભાઈઓ અને કેટલીક બહેનો ક્યારે કહે છે કે અમને કંઈ નીકળતું નથી. ગૌતમ સ્વામીને પ્રાર્થના કરો, તમે પરમાત્માની પ્રાર્થના કરો, ભગવાન કંઈ સુજાડો, આમાં પ્રેક્ટિકલ મને ઉપયોગી આમાં સુજાડો. તમે પ્રેક્ટિકલ જો એ વિચાર કરશો ને મને ઉપયોગી સુજાડો જરૂર. કંઈનું તો એક થશે કે મેં કોઈ દાડો એવી હિંમત સ્વાધ્યાય માટે કરી. ગાય બચાવવા વિક્રમે કીધું હું પ્રાણ આપવા તૈયાર છું. મને પ્રસંગ યાદ આવે છે, જગડુસાનો આ પ્રસંગ છે. જગડુસા પોતે વાણો તૈયાર કરી અને વેપાર માટે નીકળતા હતા. એમને પોતાનો જે મુખ્ય કપ્તાન હતો વાણોનો, એને કહ્યું વિજય મુહૂર્તે બપોરના 12:30 વાગે વાણો અંકારો.
સારવારનો સમય થયો, કઈ તૈયારી હતી જ નહીં માણો ચાલવાની. ઝઘડું થાય કહ્યું આ શું છે, કેમ માણો ચાલતા નથી? કપ્તાને કહ્યું કે આ કોયલાની પાડીમાં વયોવૃદ્ધ ખલાસીઓનો અનુભવ છે કે બપોરના સમયે જે કોઈ વાણ નીકળે અહીંયાથી તો એ વખતે આ કોયલાની પાડી ઉપર જે દેવી છે એની દ્રષ્ટિએ વાણો ઉપર પડે છે. એ વાણો ડૂબી જ જાય ને નુકસાન જ જાય. ખલાસીઓ ચલાવવાની ના પાડે છે. ઝઘડું થાય કે તમે શું કહો છો? વૃદ્ધ ખલાસીઓને બોલાવ્યા. ખલાસીઓએ કહ્યું હા દેવી ભોગ માગે છે. ઘણા વાણો ડૂબી ગયા. જેમને જેમને સાહસ કર્યું ને, ઇતિહાસની હું આ વાત કહું છું, આ કથા નથી. તમે એને કથા નહીં માનતા. આ તો ઝઘડુસાનો બનેલો બનાવ છે, ઇતિહાસમાં છે. આ ઝઘડુસાના ચરિત્રમાં છે. ઝઘડુસાએ અઠ્ઠમ કર્યો, દેવી પ્રગટ થઈ. ઝઘડુસાએ દેવીને કહ્યું કે માં તારી ક્રૂર દ્રષ્ટિ હોય, મધ્યાહન સમયે વાણ તારી ઉદાર દ્રષ્ટિ હોવી જોઈએ. દેવીએ કહ્યું દક્ષિણ દિશાનું મારું મંદિરનું દ્વાર બનાવવામાં આવ્યું છે. અરે હું તું કહેતો પૂર્વ ઉત્તર પશ્ચિમ, તું કે દિશાનું બનાવી દઉં. એમ નહીં, તારે 108 પાડાનો ભોગ આપવો છું. તે અઠ્ઠમ કર્યો છે, પ્રસન્ન છું. 108 પાડાનો મને ભોગ આપ. ઝઘડો થાય. ભદ્ર શર્મા જેને મંદિર બનાવ્યું એની હું વાત કહું છું. દુકાળ જ્યારે પડ્યો, 12 દુકાળી પડી, એ વખતે ભારત વર્ષને જેને બચાવી લીધું એ ઝઘડુતાની હું વાત કરું છું. એને કહું કોઈ માર્ગ છે? કોઈ માર્ગ નથી. 108 પાડાનો ભોગ ના આપી શકે? હા, ચાલે છે એમ ચાલવા દે. દેવીએ કહ્યું આ પાડીના 108 પગથિયા છે. દરેક પગથિયા ઉપર એક એક પાડો બેસાડવું છે. ઝઘડુસાએ કીધું મને સંમત છે. સૌથી નીચેલા પગથિયા પર હું બેસીશ. વચ્ચે 106 પાડા ને હું અહીંયા ઊભા કરી અને 108માં પગથિયા પર મારો દીકરો બેસશે. ઝઘડુસાને સંતાન હતું ને, પોતાના ભાઈનો એકનો એક દીકરો એને દત્તક લીધો હતો. બેસાડ્યા. એને માતાને કહ્યું હવે આવીને તું ભોગ લે, પહેલો મારો ભોગ લે અને પછી 106 પાડાનો લઈ જતો. દેવી પ્રસન્ન થઈ ગઈ. આ બધા જે હતા ને એમને જીવતદાન મળી ગયું. આ ઇતિહાસનો પ્રસિદ્ધ દાખલો છે. ત્યાર પછી બાણો ડૂબ્યા નથી. આજે પણ 12 મહિને મેં વેરીફાઈ કર્યું છે. હું કચ્છમાં 10 થી 11 વખત ગયો છું. ભદ્રેશ્વર કોયલાની આ પાડી મેં જોઈ છે. આ તમને વેરીફાઈ કરેલું કહું છું. વર્ષમાં એ પૂજાનો એક દિવસ આવે છે અને એ વખતે ત્યાં મેળો ભરાય છે અને દેવીની આરતી ઉતરે છે. દેવીની આરતી ઉતર્યા પછી ઝઘડુસાની અને એના દીકરાની આરતી ઉતરે છે. આ સાહસ છે, આ સત્વ છે, આ સત્વ છે. વાઘને કહેવું ગાયને બચાવ તો મારો ભોગ લે, સત્વ છે. આજે જ્યારે સત્વ હોય છે ને, આ સત્વ છે. તમે સત્વને વળગી રહેજો. એક નાની બાબતનું પણ જે સત્વ વિક્રમ ચરિત્રમાં આવે છે. હા, એની પ્રતિજ્ઞા હતી. ઉજ્જૈનની અંદર જે લોકો વેચવા આવે, રાત સંધ્યાકાળ જ્યાં થઈ જાય, રાજા પોતે નીકળે, જે વસ્તુ પડી હોય ખરીદી લે બધી. ઉજ્જૈનમાં વેચાયા વગર કઈ રહેવું ન જોઈએ. વેચાઈ જ જાય.
રાજા કંઈ રહી ગયું હોય ને તો રાજા ખરીદી લે. શું મૂલ્ય છે ખરીદી લે. એક વખતે બનાવ બન્યો કે રાજા પોતે વિક્રમ આવી પહોંચ્યો. બધા ઉઠીને ચાલી ગયેલા, એક જ જણ બેસી રહેલો. એને કીધું મારી પાસે એક મૂર્તિ છે, વેચાઈ નથી. રાજા કે હું ખરીદી લઉં છું. એને કીધું મારા જુઓ તો ખરા મૂર્તિ, ખરીદી લઉં છું, ગમે તેવી હોય કે તું મૂલ્ય કહી દો, મૂલ્ય આપી દઉં. એને કહ્યું પણ હાથમાં લઈને જુઓ તો ખરા. વિક્રમે હાથમાં લીધી મૂર્તિ. દરિદ્રતા હતી એનું નામ, દરિદ્રતાની મૂર્તિ. અત્યાર સુધી જે કોઈ આવે લક્ષ્મી દેવીની મૂર્તિ લે, સમૃદ્ધિની મૂર્તિ લે, સૌભાગ્યની મૂર્તિ લે, દરિદ્રતાની મૂર્તિ કોણ મૂર્ખ લે? વિક્રમે કીધું મારી પ્રતિજ્ઞા છે. એને કીધું મૂલ્ય કહી દે, મૂલ્ય આપી દો, લઈ રાજમહેલમાં મૂકું. મધ્યરાત્રિ થઈ ગઈ, વિક્રમ હજી ઊંઘ્યો નહોતો. અને એટલામાં ઉપરના મજલેથી ઝાંઝરનો અવાજ આવ્યો, રંજન રમઝમ કરતો. વિક્રમે જોયું એક અત્યંત સુંદર સ્ત્રી. એને કીધું લક્ષ્મી દેવી છું, તું દરિદ્રતા ખરીદી લાવ્યો, હું ચાલી જઈશ. એને કીધું જઈ શકો છો તમે, નમસ્કાર. એ લક્ષ્મી કહીને તરત જ કીર્તિ આવી. એને કીધું લક્ષ્મી હોય ત્યાં જ હું રહું. વિક્રમે કીધું મૂકવા આવું નીચે, તમે જાઓ પાછળ, તમે પણ પાછળ જાઓ. શું લક્ષ્મી અને કીર્તિ હોય? એક પુરુષ આવ્યો. હા, એને કહ્યું હું સત્વ છું. લક્ષ્મી અને કીર્તિ હોય ત્યાં સત્વ હોય, હું એમની જોડે રહું છું. વિક્રમે કીધું કે તમને જવાનો અધિકાર નથી, તમારે તમને રાખવા મૂર્તિ લીધી છે, તમને રાખવા માટે લીધી છે, તમે કયા હિસાબે જઈ શકો? મારી પ્રતિજ્ઞાનું પાલન કરવા મેં આ લીધી છે. તમે મને જવાબ આપો, હું તમને જવા નહીં દઉં. સત્વ પગ ઉપરના મજલા ઉપર ગયો. થોડી વારમાં કીર્તિ પાછી આવી. એને કહ્યું મહારાજ જો સત્વ હોય તો મારે રહેવું જ પડે, કારણ કે જેનામાં સત્વ છે એની તો મારે એની પ્રસન્નતા કરવાની જ રહે. તમારી ઈચ્છા કે મારો તમને ઇનકાર નથી. લક્ષ્મી આવી કે જ્યાં સત્વ અને કીર્તિ હોય ત્યાં મારે રહેવાનું જ હોય. સત્વની આ વાત છે. બસ અહીંયા આ ગાયની જે પ્રસન્નતા છે, સ્વાધ્યાયની પ્રસન્નતા છે, જીનવાણીની પ્રસન્નતા છે. જીવવાગ્રે શાસ્ત્ર લક્ષ્મી જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયોત્તમ છે. તમે જ્ઞાનાવર્ણ્યનો ક્ષયોત્તમ કરો, મોહનીયનો ક્ષયોત્તમ થઈ શકશે. કઈ રીતે મોહનીયનો ક્ષયોત્તમ કરવો? કઈ વખત 1992 એ પ્રક્રિયા મેં તમને કહી હતી. મૂલાધારની અંદર અનંતાનુબંધી એવા ક્રોધનો ક્ષય થયો. 4 કસાય છે. અનંતાનુબંધી એવો ક્રોધ, એનો ક્ષય થવો જોઈએ. મારો ક્રોધ એવો ન હોય મારી જોડે ને જોડે રે, નહીં. હવે ક્રોધ આવી જાય, મને એની કન્ટિન્યુટી કરવી નથી. સ્વાધિષ્ઠાનની અંદર અનંતાનુબંધી એવા માનનો ક્ષય થાવ. મણિપુરની અંદર અનંતાનુબંધી માયાનો ક્ષય થાવ. હૃદયની અંદર અનંતાનુબંધી લોભનો ક્ષય થાવ. ભાવના કરવી પડશે. તમે આ ચક્રોની વાત જે છે ને, એ તો અંદર ભાવના કરવી જોઈએ. આ 4 ચક્રોમાંથી 4 કથાઓ જ્યાં મંદ પડે છે, એટલે વિશુદ્ધિ ચક્રની અંદર મિથ્યાત્વ મોહનીયનો ક્ષય થાવ. 4 કસાય અને 3 મિથ્યાત્વ. 7 ચક્રોની અંદર મોહનીય કર્મની આ 7 પ્રકૃતિનો ક્ષય થતા સમ્યક દર્શન પ્રગટ થાય છે. વિશુદ્ધિમાં મિથ્યાત્વ મોહનીયનો ક્ષય થાવ. આજ્ઞા ચક્રની અંદર મિશ્ર મોહનીયનો ક્ષય થાવ. સત્ય હશે કે નહીં હોય, ભગવાન હશે કે નહીં હોય. સિમંદર સ્વામી હોય ખરા બી, પણ આપણે કોને જોયા છે? આ કિરણભાઈ પણ વાતો કરે છે, મોટો અવાજ કાઢીને ઘાટો બેસાડે છે. બાકી પૂછો એમને, તમે સિમંદર સ્વામીને જોયા છે? હું ઘણાને કહું છું એમ કે ના કહું કંઈક કે આ મેં જોયા છે. તમે માનશો? તમે નથી માનવાના.
હું તમને એટલે કહું છું કે મેં નથી જોયા ભાઈ. મેં જોયા હોય એમાં માનવાની વાત નથી, તમે એને અનુભવી શકો. હા, એ માર્ગ ભગવાને બતાવ્યો છે કે તમે એને કઈ રીતે અનુભવી શકો. 1993માં સ્વાધ્યાયમાંથી ધ્યાનમાં જવાનો જે સંકલ્પ આપણે કર્યો છે આ હેતુ માટે કર્યો છે. બસ સહસ્ત્રારની અંદર સમ્યકત્વ મોહનીયનો ક્ષય થયો, સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું. ગાયને લઈ આવ્યા, રાજમહેલમાં રાખી, આનંદ 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 થઈ ગયો. બીજી કથા શરૂ થઈ. અંદર એક બ્રાહ્મણ એકદમ ઉદાસ હતો. ગઈકાલે મેં તમને જે કથા કહી, બ્રાહ્મણ એકદમ, રાજાએ પૂછ્યું, સ્વાધ્યાય આપણને જીવંત બની ગયો, હજી તો ઉદાસ છે. એને એની કમ્પ્લેન કરી. મારા પિતા વૃદ્ધ છે, આંખે આંધળા છે, મારી માને કોડ થયેલું છે, મારી બેન લંગડી છે, મારા લગ્ન થયા નથી, થતા નથી, થવાનો સંભવ પણ નથી, અને અને મારા બધા સગા વાલા મારા આખા કુટુંબને મેણા મારે છે. એટલે મારા પિતાએ મને આગ્રહ કર્યો કે ગમે એવી બેરી બોબડી કાણી લંગડી લૂલી ગમે એવી કોઈને તું પરણી લો. એટલે હું નીકળ્યો અને એમાં બગીચાની અંદર એ રાજકુંવરીને એની સખીઓ સાથે રમતા મેં જોઈ. મને થયું કે પરણું તો આ રાજકુંવરીને જ પરણું. અને મેં કીધું, હે ભગવાન, ક્યાં રાજકુંવરીને ક્યાં હું, ક્યાં રાજકુંવરી ક્યાં હું. ભગવાને કીધું, જઈને રાજાને આશીર્વાદ આપ. તમે ભગવાનને પોકારો તો અવાજ આવે છે અંદરથી. અમે પોકાર કોઈ દાડો ભગવાનને કર્યો નથી. અને બસ એ બન્યું. હું દરબારમાં ગયો, મારા મોઢામાંથી સ્વયં સરસ્વતી નીકળવા લાગી. રાજાને આશ્ચર્ય થઈ ગયું. રાજાએ કહ્યું, અરે બ્રહ્મદેવ, આવા આશીર્વાદ મેં કોને સાંભળ્યા નથી. મને પારાવાર ખુશી છે, હું પ્રસન્ન છું. તમે કે વરદાન માગી લો મારી પાસે. મેં કહ્યું, તમારી એકની એક રાજકુંવરી મને પરણાવી દો. આખી સભા ધિક્કાર 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 કરવા લાગી. ક્યાં હું ચિત્રે હાલ અને ક્યાં આ રાજાની એકની એક રાજકુંવરી. આ રાજા એ હરિયન પરમાત્મા છે અને એમની આ એકની એક રાજકુંવરી એ સમ્યક દ્રષ્ટિ છે, એ સમ્યક દર્શન છે. અને એ બ્રાહ્મણે હું ને તમે ચિત્રે હાલ છીએ. આપણા બાપને કોડ થયો છે, બાપનો બાપ આંધળો છે, ને માને કોડ થયો છે, અને બેન લંગડી છે. આપણે જીયા. આખી પ્રજા ધિક્કાર ધિક્કાર સાખી સભા કહેવા લાગી. અને એ જ વખતે રાજાએ કીધું, નહીં પરણાવી. મેં વચન આપ્યું છે, નિષ્ફળ જાય નહીં. હરિયન પરમાત્માનું વચન નિષ્ફળ જાય નહીં. મેં તમને કહ્યું એમ, શ્રાવસ્તીમાં ગૌતમ સ્વામીને ભગવાને કીધું, હે ગૌતમ, એવું એક પણ પાપ નથી કે જેને ક્ષય કરવાનો ઉપાય મેં ન બતાવ્યો હોય. આ ભગવાન છે. એવો એક પણ રોગ નથી જેની દવા મારી પાસે ન હોય. એને કહ્યું, હે બ્રહ્મદેવ, તમે રાજકુંવરીને પરણવા માંગો છો ને, પલ્લું આપવું પડશે. મેં કહ્યું, સાહેબ તૈયાર છું પલ્લું આપવા. તો બસ 3 ચીજનું પલ્લું આપો. ઇન્દ્રની ઇન્દ્રાણીના કાનના કર્ણફૂલ, શેષ નાગની પત્નીની નાકની નથ, અને 32 લક્ષણા પુરુષનું માથું. આ પરમાત્માની દીકરી સાથે જો લગ્ન કરવા હોય, હરિયન પરમાત્માની દીકરી સમ્યક દ્રષ્ટિ પ્રગટાવી હોય તો આ 3 ચીજ જોઈએ. બ્રાહ્મણ વિક્રમને કહેવા લાગ્યો કે હું તો નિરાશ થઈ ગયો. રે હું ક્યાંથી લાવી શકું? કદાચ કંઈ ધન માગ્યું હોત ને તો તમારા જેવા કોઈ રાજા મહારાજાઓની ખુશામત કરીને ધન આપે. એટલે મેં વિચાર કર્યો કે કાશી જઈને કરવત મુકાવું. એ વખતે સંકલ્પ કરું કે આ 3 પ્રાપ્ત થાય અને રાજકુંવરીને પરણું. પરંતુ કાશી ગયો કરવત મુકાવવા. કરવત મૂકનારા કહેવા લાગ્યા
કે અહીંયા જેને પણ કરવત મુકાવવી હોય એને વિક્રમ રાજાની ચિઠ્ઠી લાવવી પડે. તો હું ભલામણ કરું છું કે આને કરવત મૂકજો. તમારી પાસે આવ્યો છું, હું એટલે ઉદાસ છું. વિક્રમ તો ચિઠ્ઠી એમ લખી આપે નહીં. અરે રે કોઈ દુઃખી, આ વિક્રમ છે, બીજો જે કોઈ દુઃખી હોય એનું દુઃખ દૂર કેમ કરે? તમે વિચાર આ કરજો. આપણે ત્યાં કોઈ દુઃખી છે, કોઈ આવ્યો, મને લાગે આ મેં સાંભળ્યું આ વખતે શેરબજારમાં એને બહુ પૈસા ખોયા છે. આવ્યો, હું કહેવા માંડું આ જુઓ ને હમણાં કેમિકલનું એ ચાલતું નથી અને આ જે ઉઘરાણી એવી પહેલેથી રડવા માંડ્યું, પહેલેથી. અને મને હોશિયાર કર્યું હા કે પેલો બોલી જ ના શકે. એ શબ્દમાં આપણા કિરણભાઈ જ આફતમાં છે. શું એ ઉઠીને જાય ને, મારા દીકરાને કહું કેમ કેવો બગાડ્યો એને. તમે જુઓ તમે, અરે 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 આપણી શું અવદશા છે. હું તમને એ કહું છું કંઈ આપણે ન કરી શકીએ એને કહેતા એમાં શું છે? હા કે ભાઈ હું તને કંઈ મદદ નથી કરી શકું, મારે કરવી જોઈએ. વિક્રમ એ છે વિશેષ પ્રકારે પોતાનું આત્મપરાક્રમ ફોરવી શકે એ વિક્રમ છે. હું વિક્રમ ના બની શકું, દંભ કરું. અને માફ કરજો, જ્યારે અમે આવો દંભ કરીએ છીએ ને, હું ફરીથી કહું છું, હા ત્યારે પેલો ઝાંઝરિયો દેવ જે જૂના લોકો કહેતા, કંઈ અપશબ્દ નહીં બોલતા, હા એક ઝાંઝરિયો દેવ આકાશમાં ફરતો હોય છે, તથાસ્તુ 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 કરતો. તમે જો મોઢામાંથી બોલ્યા, ઘણી માતાઓ કંટાળે ને તો હું આ મરતા નથી, મરી જશે. તમે અપશબ્દ બોલો નહીં. તમે ઘણી માં કહે કે મારા દીકરા માટે બોલું છું ને, પાડો તમને ઓછું બોલ. તમારા દીકરા માટે તમને બોલવાનો હક નથી, તમારા પોતા માટે તમને બોલવાનો હક નથી. ભાષાની અસમિતિ તમને બોલવાનો હક નથી કોઈને. અપશબ્દ બોલવાનો અધિકાર નથી, એનું લાયસન્સ પણ મળતું નથી. તો કોઈને આપવામાં આવે એનું લાયસન્સ કે એ બોલી શકે એમ? બિલકુલ નહીં, બિલકુલ નહીં. આકાર લઈ લેશે કોઈ વખતે. ઘણાના જીવનમાં આકાર લેતા અમે જોયા છે. ગ્લાનિ થાય છે, આપણી આંખમાં પાણી આવી જાય. કરે રે અજ્ઞાનપણામાં બોલાયેલા નિરર્થક શબ્દો તમે બોલો તો ભાષા તમે સારું જ બોલો, સારું જ બોલો. વિક્રમ રાજાએ કહ્યું. પછી તમે એ મહારાજાને શું કીધું? રાજકુંવરીના પિતાને એને કહ્યું કે મેં 1 વર્ષની મુદત લીધી છે. 1 વર્ષની મુદત. 1 વર્ષ એ કોસ્મિક સાયકલ છે. એ કોસ્મિક સાયકલ છે. હા, આષાઢથી શરૂ થાય શું એ જ્યેષ્ઠ સુધી એ કોસ્મિક સાયકલ છે. વિક્રમ રાજા કહે છે કે હું તમારી પાસે 1 મહિનાની મુદત લઉં છું. તમે રાજમહેલમાં રહો, તમે રાજમહેલની અંદર તમે રહો સુખેથી. હા, તમારા માટે શું થઈ શકે? કેમ તમને આ કન્યા પરણાવાય? ચિત્રે આલેવા દિન દરિદ્ર એવા આપણને સમ્યક દર્શન કેમ પ્રાપ્ત થાય? વિક્રમ એનો વિચાર કરે છે. અને વિક્રમ પોતે અઠમ કરે છે. હરસિદ્ધ માતા પ્રગટ થાય છે. વિક્રમ એને કહે છે કે માતારે ગમે એમ કરીને પણ આ 3 મુશ્કેલ ચીજો જે છે એને માટે કંઈ પ્રયત્ન કરવો પડશે. હરસિદ્ધ માતા કહે છે. હરસિદ્ધ માતા એ પણ હરિયંતનું તત્વ છે. હર એટલે શિવ અને સિદ્ધિ એટલે પાર્વતી. અર્ધનારી નટેશ્વરનું જે સ્વરૂપ છે, અર્ધનારી નટેશ્વર કોણ છે? હા, બહારથી આ માતા છે ને અંદરથી એ પિતા છે. મહાવિદ્ય ક્ષેત્રની અંદર બિરાજમાન, હવે તો સિદ્ધ થઈ ગયા ભારતનાથ, પણ અત્યારે હાલ મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન સિમંદર સ્વામી જે છે એ બહારથી
તીર્થંકર નામ કર્મ ઉદયમાં આવ્યું છે, એ સ્ત્રીત્વ છે એમનું, અંદરથી નક્કી સિદ્ધ થવાના છે, જે એમનું પુરુષત્વ છે. અંદર એ શિવ છે અને બહાર એ શક્તિ છે. અર્ધનારી નટેશ્વરનું સ્વરૂપ જો કોઈનું હોય, ભગવાનનું પોતાનું છે. હરસિદ્ધ માતા એને કહ્યું કે આ કામ કપરું છે વિક્રમ, ઘણું કપરું છે, પણ કામધેનુ જેને પ્રસન્ન કરી છે, સ્વાધ્યાય જેને કર્યો છે એના માટે સાવ સહેલું છે. તું કામધેનુને યાદ કર, એનું સ્મરણ કર. વિક્રમે કામધેનુનું સ્મરણ કર્યું, કામધેનુ પ્રગટ થયું. કામધેનુ પ્રગટ થઈ વિક્રમે કહ્યું, આ ઇન્દ્રની ઇન્દ્રાણીના કર્ણફૂલ જોયું. કામધેનુએ કહ્યું, બે વસ્તુ હું લાવી શકું, એક ઉપરમાં ઇન્દ્રને ઇન્દ્રાણીના કર્ણફૂલ અને નીચેમાં શેષનાગની પત્નીના નાકની નથ. જો એ ઉપર ને નીચે જાય એટલું ભર્યું છે ને આમાં, એ કાનના જે બે લટકણિયા છે ને એને વીંધવા પડે કાન, ત્યારે કર્ણફૂલ પહેરાય. અને એ બે છે, નાકની નથ એક છે, એ નાક ઉપર આવે. આ બે છે શાદ્વાત છે, દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક, આ બાજુ અને પેલી બાજુ, દિવસ અને રાત, ઉપર અને નીચે. શાદ્વાત એ ઇન્દ્રાણીના કર્ણફૂલ છે અને સંકલ્પનું બળ એ શેષનાગની પત્નીના નાકની નથ છે. વિક્રમે કહ્યું, 32 લક્ષણાનું માથું લાવવાની જરૂર નથી, હું જ 32 લક્ષણો છું, મારું મસ્તક હું આપી દઈશ, તું બે ચીજ લઈ આવ એટલે બ્રાહ્મણનું કામ પતી ગયું. સ્વાધ્યાય જ કામધેનુ જ આ બે ચીજ લાવી શકે, અને કામધેનુ એ બે ચીજ લઈ આવે છે. બસ હજી મહિનો પૂરો નથી થયો, 1 મહિનાની મુદત કેમ લીધી? 7 દાડામાં 7 દિવસમાં, આજે શુક્રવાર છે, આવતા શુક્રવાર સુધીમાં એક જણને નક્કી અઢીદ્વીપમાં સમ્યક દર્શન થાય ને થાય. 15 દિવસમાં દેશવીરથી શ્રાવકપણું આવે ને આવે જ, મિનિમમ. ઘણાને થાય 6 મહિને એક જણ મોક્ષે જાય ને જાય, અને 1 મહિને એક જણને સર્વવીરથી થાય ને થાય. 1 મહિનો એ છે સર્વવીરથી, પરમાત્મા પ્રત્યે પોતાના સર્વ સાધનોથી એકાગ્રતા કરવી. કે સર્વ સાધનોની આ એકાગ્રતા પોતાના સર્વકરણોથી, 5 ઇન્દ્રિય અને 7 ચક્રો વડે પરમાત્મા તત્વનું ધ્યાન કરવું. 1 મહિનાની મુદત હતી, આવે છે. અમે આમાં નીકળી શકતા નથી. મને કહેવાનું જે છે, સમજ્યા કે નહીં? સમય પૂરો થવા આવશે, કથા પણ આપણે પૂરી કરીએ છીએ, પણ મેં તમને કહ્યું, અમે ક્રિયાઓના, ધર્મની ક્રિયાઓના હાર્દમાં જતા નથી. માફ કરજો, હું સ્વાધ્યાય કરતો હોઉં ને, મને મારા સ્વાધ્યાયનો પણ અહંકાર છે. હું વ્રત કરતો હોઉં, પચખાન કરતો હોઉં, મને મારા વ્રત અને પચખાનનો પણ અહંકાર છે. અને આ અહંકાર વધારે ખતરનાક અહંકાર છે. મને મારી કીર્તિનો, મને મારા ધનનો, મને મારા શારીરિક બળનો અહંકાર હોય ને, શું ઓછો નુકસાનકારક છે. સાત્વિકતાનો અહંકાર મોટો નુકસાનકારક. શાસ્ત્રકારે એક અદ્ભુત વાત કહી છે, અજ્ઞાની હોય ને એ 6ઠી નરકમાં જાય. તમપ્રભા એટલે અંધારું જ્યાં છે તે, અજ્ઞાની ત્યાં જાય. અને જ્ઞાની જો નરકમાં જાય ને તો તમપ્રભામાં જાય. જ્ઞાની જાય તો 7મીમાં જ જાય, 6ઠીમાં જાય નહીં. આ ભૂલવા જેવી વાત નથી. અમને પોતાની સાત્વિકતાનો અમને અહંકાર છે ને, અને સાત્વિકતા અને અહંકાર એ દૂધપાકમાં ગલોડી પડે ને એવું છે, ચાખે તો મરી જાય. ચાખે ને, ઇકબાલની
ઇકબાલની એક પંક્તિઓ મને યાદ આવે છે અત્યારે, સમજ્યા ને? ઇકબાલ એક ઉર્દુના મહાકવિ થઈ ગયા. ઇકબાલે કહ્યું છે, હા, मेरी आंखों पे है अभी तक, मेरी आंखों पे है अभी तक मोहब्बत का गुरूर. હજી મારી આંખોની અંદર જગતના સર્વજીવો સુખી થાઓ એવી ભાવના કરનારો સાત્વિકતાનો અહંકાર ભર્યો છે. मेरी आंखों पे है अभी तक मोहब्बत का गुरूर, मेरे होठों पे है अभी तक सदाकत का गुरूर. હું પણ સત્ય બોલું છું એનો મને અહંકાર છે. ભાષા સમિતિથી હું બોલું છું, મને હજી અહંકાર. મેરે માથે पे अभी तक शराफत का गुरूर. અને હજી માથા હું પણ એક સજ્જન. આ બધા ઘણા માણસો દુઃખીનો છે, અહંકાર છે. मेरे माथे पे अभी तक शराफत का गुरूर, इन वहमों से जरा खुद को निकालूं तो चलूं. આ કિચડમાં મારા પગ ભરાયેલા છે. આ કિચડમાંથી જો પગ કાઢી શકું ને તો જીવનના અધ્યાત્મના મોક્ષના માર્ગ ઉપર હું ચાલી શકું. इन वहमों से जरा खुद को निकालूं तो चलूं. અદ્ભુત વાત એને કહીશ. આપણે આપણને પોતાને ધાર્મિક કહેવડાવનારાઓ, હું સ્વાધ્યાય કરાવું છું એનો મને અહંકાર છે, અને હું સ્વાધ્યાય કરું છું એનો અહંકાર છે. એ અહંકાર એ લાગવું જોઈએ. આપણે તો શું સ્વાધ્યાય કરીએ છીએ, આપણે શું ધર્મ કર્યો, મેં જાત્રાઓ કરી છે એનો એ જાત્રાઓનો અહંકાર છે, તપસ્યાનો અહંકાર છે ને, કાં તો જ્ઞાનનો અહંકાર છે. કેન્સર છે અજ્ઞાનનો અહંકાર હોવો, એ કેન્સર છે. કેન્સર છે ભક્ત. જ્ઞાન નમ્રતા ન લાવે તો એ જ્ઞાન નહીં. જ્ઞાનને માન કથાય પુષ્ટ થાય, તપ અને માન કથાય પુષ્ટ થાય, થવો નહીં જોઈએ. ઇકબાલે કહ્યું છે એમ, કિચડમાં અમારા પગ, આ સાત્વિકતાના કિચડમાં અમારા પગ ભરેલા છે. તમને એ લાગશે તો સાત્વિકતાનો વિરોધ છે. હા, 3 ગુણ ગીતામાં કહેવામાં આવે છે, તમસ, રજસ અને સત્વ. ત્રિગુણાતીત થવું જોઈએ. આ 3 ગુણોને છોડવાના છે. તમસ જે છે મિથ્યાત્વ મોહનીય છે, રજસ જે છે મિશ્ર મોહનીય છે, અને સત્વ જે છે સમ્યકત્વ મોહનીય છે. રામાયણની અંદર એનું સુંદર સ્વરૂપ ચિત્ર્યું છે. એ 3 ભાઈઓ હતા જેને બ્રહ્માને પ્રસન્ન કર્યા અને તપસ્યા કરી. એ રાવણ જે હતો ને એ મિથ્યાત્વ મોહનીય છે, એ મિથ્યાત્વ મોહનીય છે. રાવણ જે છે તમસ છે. અને રજત કોણ છે? કુંભકર્ણ. 6 મહિના સુધી ઊંઘતો હોય, 6 મહિને જાગે તારે એને ખાવા જોઈએ. અને સત્વ કોણ છે? વિભીષણ. સત્વથી પણ જે પરે પહોંચે એ સમ્યકત્વ મોહનીય છે. સમ્યકત્વ મોહનીય. મને ઘણા પૂછે છે કે સમ્યકત્વ પણ મોહનીય હોય. હા, મને એ આગ્રહ હોય, હું જે આ કહું છું એ સત્ય છે, એ સિવાયનું બીજું નહીં. એટલે ભાઈ મારું સત્ય નથી, ભગવાને કીધું એ સત્ય છે. ભગવાને જે કીધું ને એ સત્ય છે. હું કહું છું એ નહીં. મારા ગુરુ મહારાજ કે સાચું, તમારા ગુરુ કે ખોટું છે. હું તો સત્યનો જ પક્ષ લઉં, સત્યનો નહીં, હું મારો પક્ષ લઉં છું. સત્ય જેને આવશે ને એનું તો ઓપન છે, એનું બધું ખુલ્લું હશે. એ કહે છે કે હું આની ચકાસણી કરવા માગું છું, હું આને તપાસવા માગું છું. એનું માઇન્ડ તો ઓપન હશે. તમે જો બંધાયેલા હો, આ સિવાય હું જે માનું છું એ બધું ખોટું. દેવચંદ્રજી મહારાજે સુંદર કહ્યું છે, એમને યાદ કરી આપણે વાર્તાલાપ પૂરો કરશું. દેવચંદ્રજી મહારાજે બહુ સુંદર કહ્યું છે.
અવગુણ ઢાંકણ કાજ કરું જીન મત ક્રિયા. હું વારંવાર આ કોટ કરું છું. તમે 92માં 91માં કે 90માં આ સાંભળ્યો હશે. અવગુણ ઢાંકણ કાજ કરું જીન મત ક્રિયા. આ બધી જે હું ક્રિયાઓ કરું છું ને મારા દુર્ગુણોને ઢાંકવા માટે કરું છું. છંડુ ન અવગુણ ચાલ અનાદિની જે પ્રિયા. અનાદિકાળથી આત્માને પ્રિય એવી આ જે પરપરિણતિ છે છોડતો નથી. એ માટે વધારે ધર્મ કરું છું. વધારે કે પેલી ઢંકાઈ જાય. એટલે કહેવામાં આવ્યું શું કે તમે આત્માના સ્વરૂપને સર્વ નયોથી જુઓ, સૂક્ષ્મતાથી જુઓ, અને પછી પણ એ માનો કે અમારું સત્ય નથી. એ પરમાત્મા તમે જે જોયું હશે એ સત્ય મને ક્યારે ખુલશે? હજી હું છદ્મસ્ત છું. મને કર્મો લાગેલા છે. આ મારું જે સત્ય નહીં, મને સત્ય સમજાય, સત્યની સૂક્ષ્મતા મને સમજાય. હું તમને આ વાત જે કહું છું ને એ હેમચંદ્રાચાર્ય અને હરિભદ્ર અને સિદ્ધસેનની વાત કહું છું. હું તમને જે આ વાત કહું છું મારા ગુરુ ભગવંતની વાત કહું છું. એ કહેતા કે આપણે જકાર પૂર્વક કંઈ કહી ન શકીએ. આપણે હજી કર્મથી લેપાયેલા છીએ. આપણે છદ્મસ્ત છીએ. દ્રષ્ટિ રાગનો દોષ તેહ સમકિત ગણું. દેવચંદ્રજી મહારાજનું છે. મારો જે દ્રષ્ટિ રાગ છે ત્યાં મને સમજાયું એ જ સાચું. હું જેને માનું છું એનો જ મારો પક્ષ. એ દ્રષ્ટિ રાગનો દોષ તેહ સમકિત ગણું. શાદવાદની રીતે ન જાણું નિજપણું. આત્માનું સ્વરૂપ શાદવાદથી કેવું હતું? શાદવાદથી આત્માના સ્વરૂપને સમજવાનો આપણો પ્રયત્ન છે. મેં તમને કહ્યું ને એ ઇન્દ્રાણીના કાનના જે કર્ણફૂલ છે બીજું કંઈ નથી, એ શાદવાદ છે. આમ હોય તો અમે ગમે એટલા પ્રકાશમાં પણ અંધકારના અંશો રહેલા છે, અને ગમે એટલા અંધકારમાં પણ પ્રકાશ રહેલો છે. અંધકાર દેખાય છે. આંખો હું જોરથી બંધ કરું છું, જો અંધકાર દેખાય છે. તમે આંખો બંધ કરો તમને અંધારું દેખાશે. કયા પ્રકાશમાં અંધારું દેખાય છે? આંખ બંધ કરીને કયો પ્રકાશ છે કે જેમાં અંધારું દેખાય છે? શાદવાદથી આપણને આ વાત સમજાય છે. તમે ક્યાંય જકાર વાપરો ને, તમે કોઈને એમ કહો ને તું સદંતર તારું આ જૂઠાણું છે, તમે કહો ને, તમે એ વિચાર કરવાનો પ્રયત્ન કરો. એ પણ કહે છે કોઈક ન એવો હોવો જોઈએ કે એને આ સત્ય લાગે છે. આ શાદવાદ છે. એ શાદવાદ એ સમય દર્શન છે. અને એ પાતાળ લોકની અંદર શેષનાગની પત્નીના નાકની નથ. નાક છે મહત્વનું છે. આખા શરીરમાં જો નાક જ કાપી લેવામાં આવે તો એ નાક છે, અહંકાર છે. અને એ અહંકારનો સંબંધ સંકલ્પ બળ સાથે છે. તમે અહંકારને વિલ પાવરમાં ટ્રાન્સફર કરો, તમે એને સબસ્ટિટ્યુટ કરો વિલ પાવરમાં, પછી એક જ ચીજ બચે છે, 32 લક્ષણા પુરુષનું માથું. 2 ચીજો લઈને વિક્રમ આવે છે અને બ્રાહ્મણને આપે છે. અને બ્રાહ્મણને કહે છે કે 4 ફેરા જ્યારે ફરાશે ત્યારે એ વખતે તમે રાજાને કહેજો કે હું આ 2 લાવ્યો છું, તમે લગ્નની તૈયારી કરો. અને જ્યાં 4 ફેરા ફરાશે કે 32 લક્ષણાનું માથું આપે. વિક્રમ કહે છે કે હું એ વખતે હાજર થઈ. ને ફેરા ઘણું ગહન છે. આપણે વાર્તાલાપ અહીંયા પૂરો કરીએ છીએ. મેં તો તમને જોઈએ સામાન્ય નથી તો એ વખતે એમ કેમ ના કીધું કે હવે માથું એ લઈ જતું? 4 ફેરા ફરાય ત્યારે જ કામનું છે. તમે દર્શન એનું માથું રજૂ કરવામાં આવે ને સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું.
જઈને બે ચીજ આપે છે. પરમાત્મા એ જુએ છે ને સમજાય. રાજકુમારીના લગ્નની તૈયારી થાય છે અને તરત જ 4 ફેરા જ્યાં ફરવાની તૈયારી થાય છે, વિક્રમ આવી પહોંચે છે. વિક્રમ આવીને કહે છે, તમે કહો તો હું મારે હાથે કાપી આપું. એ સુરવીરો હતા ને પોતાને હાથે પોતાનું માથું કાપે. પોતાને હાથે પોતાનું માથું કાપે. તમે આ માથું નહીં સમજતા. આ કથાનું યોગ છે, આ ચાવીઓ છે, એ વગર ખુલશે નહીં. તમે રત્ન ભંડાર જોયા હોય ને, મોટી ક્રપની તિજોરીઓ એ ચોક્કસ કોડથી ખુલી શકે, એ વગર ન ખુલે. એ વગર ખુલે નહીં. એટલે તો કહેવામાં આવ્યું, કબીરે કહ્યું છે, પ્રેમ બિકાતા મેં સુના, માથા સાટે હાટ. એ પરમ તત્વ જે છે, આ સમગ્ર વિશ્વ જેની ધુરી પર ચાલી રહ્યું છે, તે શંકર પરમાત્માનો, પ્રભુનો પ્રેમ. પ્રેમ બિકાતા મેં સુના, માથા સાટે હાટ. પૂછત વિલંબ ન કીજીએ, તતખિણ દીજે કાઠ. તમે પૂછવા પર રોકાતા નહીં. એ માથું કાપવાની વાત છે, એ અહંકારને ઓગાળવાની વાત છે, નમોની વાત છે. અહંકાર જ્યારે તૂટે છે, અરહંકાર અંદરથી પ્રગટ થાય છે. જ્યારે અહમ જાય છે, જવા માંડે છે, અરહમ પ્રગટ થાય છે અંદર. અહમમાંથી અરહમ કેમ પ્રગટાવવો, સ્વાધ્યાયમાંથી ધ્યાનમાં કેમ જવું, એ પ્રક્રિયા 1993ના આપણા સ્વાધ્યાયનો વિષય છે. આજે આપણે બસ લગ્ન થાય છે, એ બ્રાહ્મણને સમય દર્શન પ્રગટ થઈ જાય છે. પછી અહીંયા કથા પૂરી થતી નથી, કથા અહીંથી તો શરૂ થાય છે ને. કારણ એ વખતે બ્રાહ્મણ ઉદાસ હોય છે. હાથે વાળા છેડાછેડી બાંધ્યા છે ને નીકળે છે. હા, વિક્રમ એને પૂછે છે કે હજી પ્રસન્નતા તને? ખરી વાત તો ચિત્ત પ્રસન્નતાની. હું એટલે તમને કહું છું, સાધનામાં ચિત્ત પ્રસન્નતા ફંડામેન્ટલ છે, બેઝિક છે. તમને પ્રસન્નતા હોવી જોઈએ. કંઈ ન મળ્યું હોય એની પ્રસન્નતા, તમે કંઈ ગુમાવ્યું હોય એની પ્રસન્નતા. અત્યારે વાર્તાલાપનો સમય નથી. કંઈ વિપરીત બન્યું હોય એની પ્રસન્નતા. જુદી વાત હું તમને કહું છું. હું એક ચાવી કહું છું, નવી ચાવી કહું છું. વિક્રમ રાજા એને પૂછે છે. પેલો એ કહે છે કે લગ્ન તો થઈ ગયા, કે સમજ્યા ને, વધુને લઈ અને ઘેર જઈ રહ્યો છું, પણ પિતા અંધ છે. માતાનો કોડ કઈ રીતે હું મટાડી શકીશ? અને આ બેન, એ લંગડી બહેનનું શું થશે? હવે છે લંગડી પરણતું નથી એની. વિક્રમ રાજા કહે છે કે ઓહો હો હો, ઇન્દ્રાણીના કર્ણફૂલ અને શેષનાગની પત્નીની નથ જો મળી, હું મારું માથું આપું છું તો આ કામધેનું લઈ જાતું. વિક્રમ કામધેનું એને આપી દે છે. સ્વાધ્યાય કરજે હવે. બસ આપણી વાત છે, મારી ને તમારી વાત છે, સમજ્યા ને? આની દીકરી જોડે જો મારા ને તમારા છેડાછેડી બંધાયા હોય ને, તો હવે આપણે આ ગાયનો ઉપયોગ કરવો જોઈએ. બસ સમજ્યા ને? વિક્રમ રાજા કહે છે કે આનું ઘી જો તું ખવડાવીશ તો તારા પિતાનો કોડ મળશે. પિતા આંધળા છે, દેખતા થશે. માતા કોડવાળી છે, મટી જશે. આની સેવા કરશે તો તારી લંગડી જે બહેન છે, સમય દર્શન ખુલશે, સમય જ્ઞાન ખુલશે. લંગડી ચાલતી થઈ જાય, સમય ચારિત્ર ખુલશે. અને જો સેવા કરે, નક્કી મોક્ષે જાય, સમય તપ ખુલી જશે. સ્વાધ્યાયની આ કથા આપણે પૂરી કરી છે. અત્યંત ભાવથી, તાદાત્મતાથી તમે સર્વે આ કપરો વિશે, ભારે કપરો છે, હું સમજુ છું. હું તમારી સર્વેની પ્રશંસા નિરર્થક કરતો નથી કરતો. સ્વાધ્યાય આટલો કપરો થાય અને એમાંથી 5%, 7%, 10% સમજાતું હોય અને ભાવપૂર્વક સાંભળવું સિદ્ધિ છે. એટલે મને ખાતરી છે, સ્વાધ્યાયમાંથી ધ્યાન જેવો કપરો વિષય મેં જે લીધો છે, તમારા વિશ્વાસ ઉપર લીધો છે.
મારા કરતાં સાંભળનારાઓની પાત્રતા ઘણી વધારે છે. હું એ સમજું છું. વાર્તાલાપ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. અંતઃકરણપૂર્વક તમારો સર્વેનો આભાર માનું છું. આ વખતે તદ્દન શરૂઆતમાં આ એક ઇન્ટ્રોડક્ટરી આપણે મળ્યા છીએ. એક વસ્તુ તો ફિક્સ છે જ કે આખો ઓક્ટોબર મહિનો આપણે 3જી તારીખથી કે 4થી તારીખથી 3જી નવેમ્બર સુધી સ્વાધ્યાય જ કરવાના છીએ દેરાસરમાં. અહીંયા વચ્ચે હવે કઈ રીતે અનુકૂળતા થાય છે મને થોડું સેટ કરવાનું છે. શું એ આ 4-5 દિવસમાં 6 દિવસમાં હવે આજે આપણે પૂરું કરીએ છીએ. હું પોતે હવે રવિવારે અહીંયાથી ન્યૂયોર્કના સ્વાધ્યાય માટે જઉં છું, પણ પાછો ન્યૂયોર્કથી હું આવું પછી ક્યારે કેમ સ્વાધ્યાય આપણે કરી શકીએ સમજાને એ ગોઠવાતા તરત જ તમને જણાવવામાં આવશે. તમારો સર્વેનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અંતિમ મંગલિક કરી ગૌતમ સ્વામી ભગવંતને યાદ કરી એમની ભક્તિમાં પરોવાઈને આપણે પરમાત્માની આરતી ઉતારીશું. સર્વમંગલમ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. અમૃત વરસી રહ્યું છે ગૌતમ સ્વામીના અંગૂઠામાંથી. તમે એ વિઝ્યુલાઇઝ કરજો. કાંઈ ન થાય. તમે આ કથામાં કંઈ ન સમજાવો. કથા કેટલી ઊંડી છે ને સ્વાધ્યાય શું ને ક્યાં ગાય ને ક્યાં સ્વાધ્યાય ને અઠી ગયું લાગે છે આ કિરણભાઈ. સમજ્યા ને? તમને મનમાં એ પણ વિચાર આવે. એક વિનંતી કરું છું, તમે આ ભાવ કરજો કે ઉપરથી ગૌતમ સ્વામી વરસી રહ્યા છે એની કરુણા તમે ફીલ કરજો. વરસાદ કોઈ વાર અહીંયા આવે અને ગરમી એટલી હોય કે તમે થોડું ભીંજાતા હો ને તમને ખુશી હોય. ગૌતમ સ્વામીની કૃપામાં તમે ભાવ જગતમાં ભીંજાવાનો પ્રયત્ન કરો તો આવું વિઝ્યુલાઇઝેશન છે. આ ધ્યાનમાં જવાની એક પ્રક્રિયા છે. એકવાર આંખ મીચીને ઉપરથી વરસાદ વરસે છે. એ વરસાદ નથી, પાણી નથી, જળ નથી, ગૌતમ સ્વામીના અંગૂઠામાંથી નીકળતું અમૃત છે. અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર એ શ્રી ગુરુ ગૌતમ સમરી મનોવાંછિત ફલદાતાર. કંઈ જુદું ખુલી જશે. વિનંતી કરું છું ફરીથી સર્વેનો આભાર.